અને મહાદેવ આવ્યા એટલે પેલો જ પ્રશ્ન માં ભવાનીએ કહ્યું, પ્રભુ આ ગળાની અંદર હાડ પિંજરની માળાઓ પહેરો છો, આ શું છે? મહાદેવ કે નારદજી આવ્યા હતા, કઈ તમે મારા પતિ હોય તો ભલે, પણ મારા ગુરુ વિશે કઈ નહીં કહેતા હો, એ મારા ગુરુ છે. અને મને જણાવો હાડ પિંજરની માળા શાની છે? અને મહાદેવ માં પાર્વતી કે દેવી, આજે હાડ પિંજરની માળા પહેરી છે એ તમે ગણી લો. આ હાડ પિંજરની માળા, ખોપડીઓની માળા, આ ખોપડીઓ તમારી છે. અરે પ્રભુ, હા, આ ખોપડીઓ દેવી તમારી છે. પ્રભુ કઈ રીતે? કઈ હર ત્રેતા યુગમાં તમે મારા ઠાકોર ઉપર શંકા કરો છો. મારા ના કહેવા છતાંય પિતાને ત્યાં જાઓ છો, બળીને ભસ્મ થાવ છો. તમારે મરવું પડે છે અને તમારા મૃત્યુની પાછળ તમારી યાદમાં તમારી ખોપડી હું ગળામાં પહેરું છું. આ ખોપડી ગણી લ્યો, એટલા તમારા અવતાર થયા છે. અરે પ્રભુ, શું વાત કરો છો? હા દેવી, આ તમારી ખોપડી છે. એટલે પ્રભુ મારે મરવું પડે છે? કઈ દેવી, અવશ્ય તમારે નથી મરવું પડતું. મહાદેવ કે દેવી, મારી પાસે અમર બુટી છે, માટે મારે મરવું નથી પડતું. અમર બુટી શું છે? માં ભવાની શિવને પૂછે છે, અને શિવ પુરાણમાં કીધું છે આ જે કથા સાંભળે એને ભગવાન અમર પદ પણ આપે છે. કઈ દેવી, તમારે મરવું પડે, મારે નથી મરવું પડતું, કારણ મારી પાસે અમર બુટી છે. પ્રભુ અમર બુટી એટલે શું? કઈ મારી પાસે ભગવાનની એ કથા છે, અમર કથા. કઈ હે પ્રભુ, મને તમે ન સંભળાવી શકો? કઈ દેવી, સંભળાવી શકું ને? કઈ મને પણ એ અમર કથા સંભળાવો, મારે સાંભળવી છે. ભગવાન કે દેવી, એ અમર કથા કૈલાસમાં ન સંભળાય. તો આ કથા આપણે એવા જગ્યા પર જઈએ જ્યાં કોઈ ન હોય, અને માં ભવાની અને ભગવાન ભૂતનાથ નંદી પર સવાર થઈ અને અમરનાથની ગુફામાં જાય છે. અમરનાથની ગુફામાં, એ ગુફામાં જઈ અને ભગવાન કે દેવી સાંભળો, કથા તમને ચોક્કસ કહો, અમર કથા, બીજા કોઈ સાંભળે નહીં, કારણ કે આ કથા સાંભળી અમર બની જાય. પણ તમારે મને કથામાં હા સ્વામી, હા સ્વામી આવો હોંકારો દેવાનો. તમે આપશો તો કથા કહું. કઈ હા પ્રભુ, હું તમને હા સ્વામી નો હોંકારો આપીશ. દેવી સુઈ નહીં જાઓ ને, કારણ કે ભગવાનને ખબર છે કે સતી કથા સાંભળતા જ નથી. નહીં પ્રભુ, હું તમને હા સ્વામી નો હોંકારો આપીશ. એટલે ભગવાને પેલી તાળી બજાવી, ને જ્યાં પેલી તાળી બજાવી ત્યાં આજુબાજુમાંથી પશુ પંખી બધા જ જતા રહ્યા. બીજી તાળી જ્યાં બજાવી ત્યાં ભગવાનનું ત્રિશૂળ અમરનાથની ગુફાની પ્રદક્ષિણા ફરવા લાગ્યું. કોઈ સૂક્ષ્મ જીવ ન રહે. અને જ્યાં ત્રીજી તાળી બજાવી મહાદેવે, ત્યાં સુગંધી વાતાવરણ બનવા લાગ્યું, પુષ્પો ખીલવા લાગ્યા, અને કોઈ જીવ જંતુ ત્યાં કોઈ રહી ન શકે. પણ મહાદેવ અમર કથા શરૂ કરે છે અમરનાથની અંદર. ત્યાં પોપટનું એક શુકનું બચ્ચું, હજી એનો જન્મ થયો નથી, પ્રસવ થયો નથી, મહાદેવની એ વડવૃક્ષની નીચે એ સૂક્ષ્મ રૂપમાં
એ શુકનું બચ્ચું છે, હજી એનો જન્મ પણ થયો નથી. અને મહાદેવે કથા ચાલુ કરી અને એવી રસમ કથા ચાલુ કરી. માં ભવાની થોડી વાર થઈને કહે, હા સ્વામી, હા સ્વામી, હા સ્વામી. અને એક દિવસ, બે દિવસ કથા ચાલવા મળી અને માં ભવાની નિંદ્રા આવી ગઈ. અને એવા સમયે પોપટનું બચ્ચું, શુકનું બચ્ચું એ જન્મ થયો. અને તમે જોજો, પોપટ આપણે બોલીએ ને એમ બોલે. એટલે માં ભવાની કહેતા, હા સ્વામી, હા સ્વામી. એટલે પોપટનું બચ્ચું કે, હા સ્વામી, હા સ્વામી, હા સ્વામી. અને 9 દિવસ સુધી કથા ચાલી. મહાદેવે આંખ ખોલી, માં ભવાની સુતા છે. વિચાર કર્યો કે માં આ ભવાની સુતા છે, તો મને આ સ્વામી, આ સ્વામીનો નાદ કોણ આપે છે? અને મહાદેવે નેત્રો ખોલી અને ચારે બાજુ નજરથી જોવા લાગ્યા, કોણ છે? અને શુકનું બચ્ચું જોયું. અને શિવપુરાણમાં કહે છે, મહાદેવે ત્રિશૂળ લીધું કે મારી કથા સાંભળી. અને પોપટનું બચ્ચું આગળ અને મહાદેવ ત્રિશૂળ લઈને પાછળ. પાછળ જોતું જાય છે. મહાદેવ પાછળ જાય છે કે છુપાન મારી કથા સાંભળી. અને બદ્રિકા આશ્રમમાં આ પોપટનું બચ્ચું જતું રહ્યું. અને વ્યાસજીના પત્ની વાટિકા ઓમ નમઃ શિવાયના જપ કરતા હતા, પંચાક્ષર મંત્રનો જપ કરતા હતા. એ પોપટનું બચ્ચું મુખ દ્વારા માં વાટિકાના ગર્ભમાં જતું રહ્યું. પાછળ મહાદેવ ત્રિશૂળ લઈને. એટલે વ્યાસજીએ કીધું, પ્રભુ પધારો. અને મહાદેવ કે વ્યાસજી, મારું ત્યાંથી ચોરી કરીને પોપટનું બચ્ચું અહીંયા આવ્યું છે. એટલે વ્યાસજી કે, તમારે ઘરે ચોરી? સમશાનમાં શું છે એ ચોરી કરે? અને મહાદેવ કે, એમ નહીં, એને મારી કથા સાંભળી છે. એટલે વ્યાસજી કે, કર્યું શું એને? કહે, મેં અમરનાથની ગુફામાં હું પાર્વતીને કથા કહું છું, એને છુપાઈને કથા સાંભળી છે, એને હું મારી નાખીશ. વ્યાસજી હસવા મળ્યા, પ્રભુ તમે ભોળા તો છો, પણ વધારે ભોળા છો. તમને લોકો ભોળાનાથ આમ નામ નથી કહેતા. ભગવાન કે, કેમ? તમે તો કહો છો કે મારી અમર કથા સાંભળી એને, અને અમર કથા જે સાંભળે એ અમર બની જાય, તો તમે એને કેમ મારી શકો? અને તમે જો એને મારો તો તમારી અમર કથા ખોટી પડી જાય. મહાદેવ વિચાર કર્યો કે વાત તો સાચી છે. અને માં વાટિકાના સામું જોઈ અને ભગવાને તેજ પૂર્યું. અને એ વાટિકામાંના ગર્ભમાં બીજું કોઈ નહીં, એ શુકદેવજી મહારાજનો જન્મ થાય છે. શુકદેવજી મહારાજ સાક્ષાત શિવનું રૂપ છે, જેણે મને તમને શ્રીમદ ભાગવત કથા સંભળાવી છે. એ શુકદેવજી મહારાજ. બીજી એક કથા એવી છે કે ભગવાન શિવ અને મા પાર્વતી અમર કથામાં ભવાનીને સંભળાવે છે. એવા સમયે કબૂતરનું જોડું પતિ અને પત્નીના રૂપમાં અહીંયા કથા સાંભળવા છે. મા પાર્વતી સુઈ ગયા એટલે એને પણ ચાલુ કર્યું, હા સ્વામી, હા સ્વામી, હા સ્વામી. ભગવાને આંખ ખોલી, ભવાની સુતા છે. આ કબૂતરનું જોડું પતિ અને પત્ની ભગવાન શિવને હા સ્વામીનો નાદ આપે છે. ભગવાન શિવ ક્રોધમાં આવીને કહે કે તમે છુપાઈને મારી કથા સાંભળી તમને મારી નાખીશ. ત્યારે કબૂતરનું એ જોડું કહે, પ્રભુ અમર કથા છે, કાલે આ અમર કથાને કોઈ અમર કથા નહીં કહે. આ સાંભળે તો અમર થઈ જાય, અમે અમર થઈ ગયા, તમે કેમ મારી શકો? ત્યારે ભગવાન એને આશીર્વાદ આપે, જાઓ કલયુગમાં તમે અમારા રૂપમાં લોકો તમારા ત્યાં દર્શન કરશે. આજે આપણે અમરનાથ જઈએ
ત્યાં કબૂતરના જોડમાં શિવ અને માં પાર્વતી છે.